હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પંચરત્ન દાળ, જે રોટલા કે રોટલી જોડે સરસ લાગે છે. અને બધી મિક્સ દાળથી પાંચ પ્રકારની દાળ મિક્સ કરીને બનાવવાની હોય છે. તેના માટે મેં અહીંયા મગની મોગળ દાળ છે, ચણાની દાળ છે, તુવેરની દાળ છે, મસૂરની દાળ છે અને અડદની દાળ લીધી છે. આ બધી દાળને મેં કુકરમાં મીડિયમ ગેસ ઉપર 3 વિસલ વગાડી લીધી છે. અને મેં અહીંયા વેજીટેબલ્સ ચોપ કરીને લીધેલા છે. દૂધી છે, એક રીંગણ છે, 2 બટાકા છે, ટમેટાની પ્યુરી છે અને આદુ મરચાંની પેસ્ટ લીધેલી છે. અને ત્યાર પછી મેં મસાલા લીધેલા છે, જે વઘાર માટે રાઈ મેથી, 3 લવિંગ, 1 તજનો ટુકડો, 1 અડધું ચક્રી ફૂલ, સ્વાદ પ્રમાણે નમક, હળદર, હિંગ, મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને લીંબુનો રસ લીધેલો છે અને કરી પત્તા લીધેલા છે. તમે જોઈ શકો છો 3 મીડિયમ ગેસ ઉપર 3 વિસલ વગાડ્યા પછી આપણી દાળ સરસ બફાઈ ગઈ છે. અને ત્યાર પછી મેં એક કઢાઈમાં અહીંયા 4 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકેલું છે. અને તે તેલ ગરમ થઈ જાય એટલે એમાં લવિંગ, તજ અને ચક્રી ફૂલ એડ કરી દીધેલા છે. અને રાઈ મેથી ને આખું જીરું એડ કરી દીધા છે. અને કરી પત્તા એડ કરીને હળદર, હિંગ એડ કરી દીધા છે. તે થોડા ફ્રાય થયા એટલે જે વેજીટેબલ મેં ચોપ કરીને લીધેલા છે તેને આપણે આની અંદર એડ કરી દેવાના છે. અને આદુ મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે. અને આપણે આને સરસ રીતે કૂક થવા દેવાના છે. હવે આ વેજીટેબલને આપણે 2 મિનિટ ઢાંકીને રાખી દેવાના છે. 2 મિનિટ પછી તમે જોઈ શકો છો સરસ આપણા વેજીટેબલ કૂક થઈ ગયા છે. ત્યાર પછી ટમેટાની પ્યુરી લીધેલી છે, 1 વાટકો, તેને આપણે આની અંદર એડ કરીને જે ધાણા જીરું પાવડર અને મરચું પાવડર લીધેલા છે તેને એડ કરી દેવાના છે. અને ત્યાર પછી આપણે આનું તેલ છૂટું પડે ત્યાં સુધી ટમેટાની ગ્રેવીની કૂક થવા દેવાની છે. અને મસાલાને અને સરસ થઈ જાય અને તેને આપણે થોડી વાર ઉકળવા દઈશું અંદર. અને 1 ચમચી ત્યાર પછી આપણે લીંબુનો રસ એડ કરી દેવાનો છે. તેને આની અંદર મિક્સ કરી દેવાનો છે. અને ત્યાર પછી આપણે જે દાળ બાફેલી લીધેલી છે તેને આપણે આ વેજીટેબલ્સને બધું કૂક કરેલું છે, ગ્રેવી બનાવેલી છે ટમેટાની, એની અંદર આપણે આને એડ કરી દેવાની છે. અને સરસ રીતે એને મિક્સ કરી દેવાની છે દાળને. અને આપણે આ દાળને 2 મિનિટ માટે કૂક થવા દઈશું, જેથી તેની અંદર બધા મસાલા મિક્સ થઈ જાય અને આપણી દાળ બનીને રેડી થઈ જાય. તમે જોઈ શકો છો કે 1 મિનિટ પછી આપણી આ દાળ બનીને રેડી છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.